हेलो गाइस, केटीएमની અંદર આપણે ચેપ્ટર ચાલી રહ્યું છે કેમની અંદર આપણે ફોલોવર મોશન જે છે એ ટોપિક ઉપર ડિસ્કસ કર્યું હતું લાસ્ટ લેક્ચરની અંદર. આજે એ ટોપિક જે છે એ આપણે કન્ટિન્યુ કરવાના છીએ. ફોલોવર જે છે એના અલગ અલગ મોશન આવે છે, ડિસ્પ્લેસમેન્ટ વર્સિસ ટાઈમના અથવા ડિસ્પ્લેસમેન્ટ વર્સિસ એંગલના. તો આ જે મોશન છે એ ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી અને એક્સેલરેશનના હોય છે કે કયા સમયે ફોલોવર કેટલા એક્સેલરેશનની અંડરમાં મોશન કરે છે, કેટલી વેલોસિટીની અંડરમાં મોશન કરે છે. આ જાણવા માટે એના અલગ અલગ ગ્રાફ આવે છે. તો એના અલગ અલગ ટાઈપ્સ ઓફ મોશન્સ હોય છે. એની અંદર આપણે એક જોયું હતું કે જ્યારે ફોલોવર યુનિફોર્મ વેલોસિટીથી જ્યારે મોશન કરે છે એ સમયે એના ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી અને એક્સેલરેશન ગ્રાફ જે છે કઈ રીતે પ્લોટ થાય છે. એની પછી આપણે જોયું હતું કે સિમ્પલ હાર્મોનિક મોશનથી અગર કોઈ ફોલોવર જે છે એ બેક ફોર્થ મતલબ કે ટુ એન્ડ ફ્રો મોશનની અંદર કામ કરે છે તો એ સમયે એના ત્રણેય ગ્રાફ મતલબ કે ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી અને એક્સેલરેશન ગ્રાફ કઈ રીતે જનરેટ થાય છે એ આપણે જોયું હતું. આજે એની અંદર આગળ વધવાનું છે. આ સિમ્પલ હાર્મોનિક મોશનનો એક ગ્રાફ જે છે એ આપણે જોયો હતો લાસ્ટ ટાઈમ, અને આ સેમી સર્કલના ઇવન પાર્ટ્સ પાડીને એની અંદર કઈ રીતે ગ્રાફ પ્લોટ કરવાનો છે એ તમને થોડું સમજાવ્યું હતું મેં. હવે જે હું સમજાવવાનું છું તમને એ આ જ રીતે છે, બટ એ મેં બુક અલગ યુઝ કરી છે એટલે એની અંદર આ નોટેશન્સ જે છે એ થોડા ચેન્જ થઈ જશે. થીટા ઓ મતલબ આઉટ સ્ટ્રોક અને રિટર્ન સ્ટ્રોક, આઉટ અને સોરી રેઝ અને રિટર્ન, તો એની માટેના છે. પણ નોટેશન થોડા ચેન્જ થશે કેમ કે બુક અલગ છે. બુક અલગ યુઝ કરવાનું રીઝન એ છે કે થોડું સિમ્પલ તમને સમજાય એ રીતે કરવાનું છે. કૃમિની અંદર જે છે ડાયરેક્ટલી ઇક્વેશન્સ આપી દીધા છે, જ્યારે બીજી એક બુક છે રતનની અંદર જેની અંદર તમને વ્યવસ્થિત સમજાવેલું છે. એટલે આપણે એ બુકની અંદરથી તમને સમજાવવાની ટ્રાય કરશું જેથી કરીને તમને વ્યવસ્થિત કોન્સેપ્ટ છે એ સમજાય. મૂળ તો આની અંદર કરવાનું કંઈ નથી. આની અંદર બધા ઇક્વેશન જે છે એ ડિરાઈવ કરવાના છે ખાલી ગ્રાફ પ્લોટ કરીને, અને પછી એની ઉપર ન્યુમેરિકલ આપણે થોડા જોશું એક બે. તો એની માટે તમને ઇક્વેશન ખ્યાલ હોવા જોઈએ. તો ઇક્વેશનનું ડેરિવેશન જે છે એ અલગ અલગ મોશન જેમ ચેન્જ થાય ફોલોવરનું એમ એનું ડેરિવેશન ચેન્જ થતું હોય છે. તો એટલા માટે થઈને આપણે સિમ્પલ હાર્મોનિક મોશન હોય, કોન્સ્ટન્ટ વેલોસિટી, કોન્સ્ટન્ટ એક્સેલરેશન હોય કે સાયક્લોઇડલ મોશન હોય, કોઈ પણના ઇક્વેશન ખાલી તમને યાદ રાખવાના રહેશે. એ એન્ડ ઓફ ધીસ ટોપિક હું તમને કહીશ. તો ફટાફટ જોઈએ આપણે સિમ્પલ હાર્મોનિક મોશન. સેમ ફિગર છે જે પ્રીવિયસ હતી, જુઓ તમે. આની જેમ જ જે છે આની અંદર જે છે એ સેમી સર્કલ, આની અંદર પણ સેમી સર્કલ જે છે સેમ. આ પહેલાની અંદર 8 પાર્ટ હતા, આની અંદર 6 છે. તો આની અંદર થીટાને બદલે ફાઈ યુઝ કર્યો છે. ખાલી સમજાવી દઉં તમને, પહેલાં ફિગર સમજાવું છું. સેમ સેમી સર્કલ ડ્રો કર્યું છે. આ ડિસ્પ્લેસમેન્ટ વર્સિસ એંગલ છે. આ એંગલ કેમ જેટલો ટર્ન કરે એ પ્રમાણે ફોલોવરનું કેટલું ડિસ્પ્લેસમેન્ટ થાય એ આ એક્સિસ ઉપર બતાવ્યું છે. આ એક્સિસ ઉપર શું બતાવે છે? એંગલ. કેટલો કેમ ફરશે એનો એંગલ છે, કેટલા ડિગ્રી કેમ ટર્ન થશે એનો એંગલ છે. અને આ જે છે એ એક્સિસ શેની છે કે ફોલોવરનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થશે. મતલબ સપોઝ અહીંયા પહોંચો તો તમે કેટલું હોય કે સપોઝ પોઈન્ટ નંબર 3 પાસે તમે એક્સ એક્સિસ ઉપર તમે 3 પોઈન્ટ ચાલો, તો એટલા ડિગ્રી જ્યારે તમે ચાલો એ સમયે ફોલોવર અહીંયા સુધી પહોંચ્યો હશે. બસ તો આ ગ્રાફ જે છે એટલું તમને રિપ્રેઝન્ટ કરે છે. હવે આવીએ થોડો એંગલ ઉપર. પહેલાં હું તમને ઓકે નોટેશન સમજાવીશ ત્યારે હું તમને એંગલ સમજાવીશ. ખાલી એટલું યાદ રાખો અત્યારે કે ટોટલ આની હાઇટને આપણે પહેલાં એસ કહેતા હતા, અત્યારે આપણે આને સપોઝ આની અંદર એચ કહીએ છીએ. એસ ફોલોવર ડિસ્પ્લેસમેન્ટ ઇન્સ્ટન્ટેનિયસ કીધું છે આની અંદર. પહેલાંની અંદર ટોટલ ટ્રાવેલને એસ કીધી હતી. હવે ઇન્સ્ટન્ટેનિયસ એટલે હું તમને સમજાવું. સપોઝ અહીંયા આપણે 0, 1, 2, 3, 4 એવા છે પોઈન્ટ્સ, 0, 1 પ્રાઇમ, 2 પ્રાઇમ, 3 પ્રાઇમ, 4 પ્રાઇમ. પણ મારે અહીંયા વચ્ચે ક્યાંક જોતું છે તો એ સમયે એટ ધેટ પોઈન્ટે ક્યાં આગળ પહોંચ્યો હશે તમારો ફોલોવર, કે જ્યારે આટલો એંગલ ટર્ન થયો હોય ત્યારે તો એ અહીંયા પહોંચ્યો હશે. આટલા ડિસ્પ્લેસમેન્ટ અહીંયાથી હોરિઝોન્ટલી તમે લઈ લો એ પોઈન્ટ ઉપર પહોંચ્યો હશે. તો એ સમયે ઇન્સ્ટન્ટેનિયસ જેને કહેવાય છે કે એક પર્ટિક્યુલર ટાઈમે અથવા એક પર્ટિક્યુલર એંગલે, કે સપોઝ ચાલો 3.25 જ્યારે અહીંયા આગળ ડિસ્પ્લેસમેન્ટ હશે, સોરી કેમ એંગલ એટલો અહીંયા ટર્ન થયો હશે ત્યારે ક્યાં આગળ પહોંચ્યું હશે તો કે અહીંયા સુધી પહોંચ્યું હશે ફોલોવર. બરાબર, તો એ ઇન્સ્ટન્ટેનિયસ થઈ ગયું. એચ મતલબ કે મેક્સિમમ ફોલોવરનું ડિસ્પ્લેસમેન્ટ. સૌથી ઉપર જઈને મેક્સિમમ અપ જઈને ડાઉન આવે તો એ મેક્સિમમ જેટલું અપ જાય છે એને એનું મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ કહેવાય એચ. વી મતલબ કે વેલોસિટી ઓફ ધ ફોલોવર. બરાબર,
કોઈ એક પર્ટિક્યુલર ટાઈમ લઈ લો ત્યારે ફોલોવરની જેટલી વેલોસિટી હોય, સપોઝ તમે કહો કે ફોલોવર અહીંયા આગળ હજી પહોંચે છે ત્યારે એની વેલોસિટી કેટલી હશે, અહીંયા આગળ પહોંચે ત્યારે કેટલી હશે, અહીંયા આગળ પહોંચ્યો હશે ફોલોવર ત્યારે કેટલી હશે, બરાબર. આમ તો મારે આ ગ્રાફને અહીંયાથી સમજાવવું જોઈએ એકચ્યુઅલી કે ફોલોવર સપોઝ ચલો અહીંયા પહોંચે ત્યારેની વેલોસિટી કેટલી હશે, અહીંયા પહોંચે ત્યારે વેલોસિટી કેટલી હશે, કેમ કે એ લિનિયર છે ને, આપણે ગ્રાફ પ્લોટ કરીએ છીએ. બટ ફોલોવરનું ટ્રાવેલ તો આ રીતે છે ને, અપ ડાઉન બેકવર્ડ, તો એની વેલોસિટી થઈ ગઈ એક્સેલરેશન એટલે કે એફ. તો એ જ રીતે કે સપોઝ કોઈ એક પોઈન્ટ હું કહે કે અહીંયા આગળ જ્યારે ફોલોવર પહોંચે ત્યારે એને એક્સેલરેશન કેટલું હશે, તો એને એફ કહેવાય છે. મતલબ આ બધા ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે. થીટા કેમ રોટેશન એંગલ ઇન્સ્ટન્ટેનિયસ. આ ટોટલ એંગલ છે, ટોટલ રેઝનો એંગલ છે આ. તો એ નહીં, ઇન્સ્ટન્ટેનિયસ મતલબ તમે એમ કહો કે ચલો ફોલોવર જે છે એ હાફથી થોડો નજીક છે એટલા ઉપર પહોંચે ત્યારે કેટલા ડિગ્રી ટર્ન થયો હશે, તો એને થીટાથી રિપ્રેઝન્ટ કરાય, બરાબર. અહીંયા આગળ સપોઝ પહોંચે તો એને હોરિઝોન્ટલ લાઈન લઈ લો તો અહીંયા સુધી પહોંચ્યો તો ત્યારે થીટા કેટલો એંગલ થાય, તો કે આટલો. બસ તો આ એંગલને થીટા કહેવાય, બરાબર. તો ઇન્સ્ટન્ટેનિયસ. ફાઈ મતલબ કે કેમ રોટેશન એંગલ ફોર મેક્સિમમ ફોલોવર ડિસ્પ્લેસમેન્ટ. ફોલોવર જ્યારે સૌથી વધારે હાઇટ ઉપર પહોંચી જાય છે મેક્સિમમ, એ સમયે કેટલા ડિગ્રી કેમ રોટેટ થાય છે, એને કહેવાય તમારો ફાઈ મતલબ કે કેમ રોટેશન એંગલ. બીટા મતલબ કે એંગલ ઓન હાર્મોનિક સર્કલ. આ સેમી સર્કલ જે ડ્રો કર્યું છે એને નામ આપ્યું છે હાર્મોનિક. તો બીટા કોઈ એક સમયે એનો જે એંગલ બને છે એ બીટા છે, બરાબર. તો આ ઓકે, ઇક્વેશન પછી સમજાવું તમને. તો કોઈ એક એની ઇન્સ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ ફોલોવર ઇઝ ગિવન બાય. હવે આવ્યું ઇમ્પોર્ટન્ટ ટર્મ. કોઈ એક એની ઇન્સ્ટન્ટ એટ એની ઇન્સ્ટન્ટ, સપોઝ લઈ લો ચલો અહીંયા આગળ, અથવા તો ચલો અહીંયા આગળ, સે ફોર એક્ઝામ્પલ ચાલો અહીંયા ક્યાંક પકડો તમે, વોટ એવર રેન્ડમ એંગલ લઉં છું અત્યારે, રેન્ડમ પોઈન્ટ લઉં છું કે ફોલોવર 0થી લઈને આટલું ડિસ્પ્લેસમેન્ટ થયું છે 4.5 જેટલું. તો એ સમયે એટ એની ઇન્સ્ટન્ટ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ ફોલોવર એ કયા ઇક્વેશનથી હું આપી શકું, એનું ઇક્વેશન શું, ફોલોવર ક્યાં પહોંચ્યો હશે એ જોવું હોય તો મારે ખાલી એવું કોઈ વેલ્યુ ખરા કે હું એવું કોઈ ઇક્વેશન ખરા કે જેની અંદર હું વેલ્યુ મૂકી દઉં તો મને ખબર પડી જાય કે ઓકે એટ એની ઇન્સ્ટન્ટ કોઈ પર્ટિક્યુલર ટાઈમે અહીંયા આગળ તમારો ફોલોવર પહોંચ્યો હશે. તો હા, એનું ઇક્વેશન છે આપણી પાસે, એસ ઇઝ ઇક્વલ ટુ ઇન્સ્ટન્ટેનિયસ કીધું ને ડિસ્પ્લેસમેન્ટ લાસ્ટ રાઉન્ડ હમણાં જ જોયું આપણે કે એસ શું છે, ફોલોવરનું ડિસ્પ્લેસમેન્ટ ઇન્સ્ટન્ટેનિયસ કોઈ એક પર્ટિક્યુલર ટાઈમે. તો એ કઈ રીતે આપી શકાય, તો કે h/2 માઇનસ h/2 કોસ બીટા. હવે સમજાવું તમને કે કોસ બીટા છે શું એકચ્યુઅલી. આ એંગલ તમારો થઈ ગયો બીટા, બરાબર. તો આ એક ટ્રાયેંગલ પકડો તમે, આ એંગલ તમારો બીટા થયો. આ એક રાઇટ એંગલ ટ્રાયેંગલ છે, બરાબર, જે અમારો માઉસનો એરો જે છે એ જેની ઉપર હોવર થાય છે. આ એંગલ જે આ ટ્રાયેંગલ છે તમારો રાઇટ એંગલ ટ્રાયેંગલ થયો. હવે અહીંયા હું કોસ ફોર્મ્યુલા એપ્લાય કરું, બરાબર, તો આટલી વેલ્યુ મને શું મળશે, બરાબર. તો અહીંયા કોસ બીટા હું એપ્લાય કરી શકું કેમ કે પાસેની બાજુના છેદમાં કર્ણ થાય કોસ એટલે, બરાબર. ઓકે, તો સે ફોર ધ એક્ઝામ્પલ એઝ્યુમ કરો કે અહીંયા આગળ તમારો 0થી ફોલોવર અહીંયા સુધી પહોંચે છે. એ સમય દરમિયાન એ સમયે તમારું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું હશે મારે ઇક્વેશનથી જાણવું હોય, જેમ કીધું એમ. તો કઈ રીતે જાણી શકાય, તો ફર્સ્ટ ઓફ ઓલ તમને આ સમજાવી દઉં તો કે બીટા જે છે એ અહીંયા આગળ છે. તો આ જે છે એ તમારો રાઇટ એંગલ ટ્રાયેંગલ થયો. આની અંદર આ રેડિયસ કેટલી થાય, h/2 જેટલી. ઓબ્વિયસ વસ્તુ છે કેમ કે આ જ્યારે આ સર્કલ છે એની રેડિયસ છે આ, બરાબર. તો આ અહીંયા સુધી આવે તો આ h/2 થતું હોય તો આ રેડિયસ પણ h/2 જ થાય. તો આ બીટા એંગલ છે. તો અહીંયા હું કોસ બીટા એપ્લાય કરું તો શું થાય કે આ પાસેની બાજુના છેદની અંદર હાઇપોટેનિયસ મતલબ કર્ણ, મતલબ કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ ધીસ ડિવાઇડેડ બાય ધીસ. તો આને હું સબ્જેક્ટ બનાવું તો આટલી હાઇટ તો મારે જાણવી છે કેમ કે હું આખામાંથી આટલી બાદ કરી નાખું તો મને આ ડિસ્પ્લેસમેન્ટ મળી જાય. ફરી વખત કહું, આખા h/2 માંથી હું આટલું બાદ કરી નાખું તો મને આ ડિસ્પ્લેસમેન્ટ મળી જાય. એટલા માટે થઈને મારે આ જાણવી પડે અને એને હું સબ્જેક્ટ બનાવું તો અહીંયા કોસ બીટા એપ્લાય કર્યા પછી આ ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય, h/2 કોસ બીટા, બરાબર. સો ધેટ્સ વાય ડિસ્પ્લેસમેન્ટ જે છે એ એસ ઇઝ ઇક્વલ ટુ h/2 માઇનસ h/2 કોસ બીટા આ રીતે થશે. એની અંદર h/2 જે છે એ કોમન નીકળશે, ઇક્વેશન આ રીતે બનશે. ફોર ધ રેઝ ઓર ફોલ h ઓફ ધ ફોલોવર ડિસ્પ્લેસમેન્ટ મતલબ આટલું ટોટલ, ધ કેમ ઇઝ રોટેટેડ થ્રુ એન એંગલ 5. h જેટલી ટ્રાવેલ કરે છે જ્યારે ફોલોવર ત્યારે કેમ છે 5 જેટલા એંગલ રોટેટ કરે છે. વેર એઝ અ પોઈન્ટ ઓન અ હાર્મોનિક સેમી સર્કલ ટ્રાવેલ્સ એન એંગલ પાઈ. હવે સમજાવો, ત્રણ વસ્તુ એકસાથે ભેગી કરી છે. ડિસ્પ્લેસમેન્ટ h જેટલું થાય છે અહીંયાથી, ડિસ્પ્લેસમેન્ટ h જેટલું થાય છે એ સમય દરમિયાન કેમ જે છે એ 5 ડિગ્રી જેટલો ફરે છે અને સર્કલ જે છે એ પાઈ રેડિયન્સ જેટલું ફરે છે, બરાબર. ત્યારે સેમી સર્કલ જે છે એ પાઈ જેટલું એંગલ ફરે છે. ધસ
કેમ રોટેશન ઇઝ પ્રપોર્શનલ ટુ ધ એંગલ ટર્ન બાય ધ પોઈન્ટ ઓન અ હાર્મોનિક સેમી સર્કલ. મતલબ આને રિલેશનની અંદર છે ને જેટલું સેમી સર્કલ ઉપર પોઈન્ટ ફર્યું હશે એ જ પ્રમાણની અંદર આ એકોર્ડિંગલી ચાલે છે. એટલા માટે કહે છે કે ધ કેમ રોટેશન ઇઝ પ્રપોર્શનલ ટુ ધ એંગલ ટર્ન. કેમ રોટેશન જે છે એ કોના પ્રપોર્શનની અંદર છે કે એંગલ કેટલો ટર્ન થાય છે એના સેમી સર્કલ ઉપર. બરાબર. તો એ ઓબ્વિયસ વસ્તુ છે કેમ કે બંને સાથે રિલેશન છે. આપણે અહીંયાથી પ્રોજેક્શન ખેંચ્યા છે એટલે એ વસ્તુ આપણને પહેલેથી ખ્યાલ છે. સો બીટા અપોન પાઈ ઇઝ ઇક્વલ ટુ થીટા અપોન ફાઈ એ થઈ આની અંદર ડાયરેક્ટ લીધું છે પણ એકચ્યુઅલી બીટા અપોન પાઈ વિલ બી ઇક્વલ ટુ થીટા અપોન ફાઈ થાય. બરાબર. કેમ કે બીટા જે છે એની રેડિયસ છે અપોન પાઈ કરી દઉં તો વિલ બી ઇક્વલ ટુ થીટા. મતલબ કે ઇન્સ્ટન્ટેનિયસ આના જે છે કોઈ પણ એક પર્ટિક્યુલર ટાઈમે તમારે જે ફાઇન્ડ કરવો છે એંગલ એના છેદની અંદર ફાઈ થાય. એ બંનેનો રેશિયો છે એ સેમ બને. બરાબર. કે બીટાના છેદમાં હું પાઈ મૂકું તો એ રેશિયો એટલો જ થાય કે જેટલો થીટાના છેદમાં પાઈ મૂકું એટલો થીટાના છેદની અંદર ફાઈ મૂકું એટલો થાય. બરાબર. તો આ રેશિયો છે તો એની અંદરથી બીટાને સબ્જેક્ટ બનાવ્યો છે. શું કામ કર્યું કેમ કે મારે આની અંદર વેલ્યુ મૂકવી છે આની. Thus, beta can be replaced by theta in equation and phi in equation above. આ equation ની અંદર તો s is equal to h by 2 1 minus cos pi theta upon phi. બરાબર. સિમ્પલ ખાલી વેલ્યુ જ મૂકી છે બીજું કંઈ નથી કર્યું. The expression is also valid for beta more than 90 degree. આ તો 0 થી 90 ડિગ્રીની વાત કરી પણ અહીંયાથી અહીંયાનું શું તો પણ એની માટે પણ વેલિડ છે એવું કીધું છે. ઇન કેસ cos beta or cos pi theta upon phi becomes negative so that s is again positive and more than h by 2. હવે સમજો તમે આની અંદર સપોઝ આ ટર્મ નેગેટિવ થાય તોય આ 1 માઇનસ 1 તો એ પ્લસ થઈ જાય ને કેમ કે આની વેલ્યુ 1 થી તો વધારે થવાની જ નથી ક્યારેય. તો પોઝિટિવ થશે અને આની કરતાં વધારે થશે. બરાબર. તો વિલ બીકમ નેગેટિવ સો દેટ s is again positive and more than h by 2. સોરી અહીંયા માઇનસ માઇનસ જ્યારે પ્લસ થશે આ ટર્મ સપોઝ તમારી નેગેટિવ થશે તોની વાત છે. તો 1 થી મોટી તો નથી થવાની પણ આ ટર્મ કદાચ નેગેટિવ થઈ ગઈ તો માઇનસ માઇનસ પ્લસ થાય 1 પ્લસ સમથિંગ થાય તો 1 પ્લસ જો આની સાથે ગુણાય તો આ ટર્મ મોટી થઈ જાય આની કરતાં. એટલા માટે ડિસ્પ્લેસમેન્ટ અડધા કરતાં હંમેશા વધારે જ આવે ને ઓબ્વિયસ વસ્તુ છે. કેમ કે આની સાથે 1 કરતાં કોઈ પણ મોટી સંખ્યા ગુણાય એટલે એનો જવાબ પહેલાં આવતો હતો મતલબ કે અહીંયા નીચે સુધી આવતો હતો 90 ડિગ્રી એની કરતાં વધારે જ આવે. બરાબર. તો 0 થી 180 ડિગ્રી સુધી આપણે આને યુઝ કરી શકીએ છીએ. લેટ ઓમેગા બી એંગ્યુલર વેલોસિટી ઓફ ધી કેમ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. એ આપણને ખ્યાલ છે. થીટા એટલે શું છે ઓમેગા કેમ કે ઓમેગા રેડિયન પર સેકન્ડથી ફરે છે. સી વેલોસિટી એટલે શું છે કે ડિસ્ટન્સ ટ્રાવેલ અપોન ટાઈમ ટેકન. તો આની અંદર વેલોસિટી આ ઓમેગા છે ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ એંગ્યુલર છે એટલે થીટા ટાઈમ ટેકન ટી. તો થીટાને સબ્જેક્ટ બનાવું તો ઓમેગા ટી થાય. બરાબર. ઓબ્વિયસ વસ્તુ છે. સો એસ ઇઝ ઇક્વલ ટુ એચ બાય 2 1 માઇનસ કોસ પાઈ ઓમેગા ટી. એટલે આની અંદર શું કર્યું પાઈ થીટા હતો એને બદલે ખાલી ઓમેગા ટી મૂક્યા બીજું કાંઈ નથી કર્યું. ના વેલોસિટી એટલે શું થાય ડિસ્પ્લેસમેન્ટનું ફર્સ્ટ ડેરિવેટિવ. ડિસ્પ્લેસમેન્ટનું પ્રથમ વિકલિત જે છે પહેલી વખત વિકલન કરો એ તમારું થઈ ગયું વેલોસિટી. તો ડીએસ બાય ડીટી આનું વિકલન કરું તો શું આ જે છે એ ટર્મ એચ કોન્સ્ટન્ટ છે એચ બાય 2 બહાર નીકળી જાય. આનું જે કંઈ થાય તમારે જે છે થાય કોસનું શું થાય માઇનસ કોસનું સાઇન. બરાબર. તો અહીંયા આગળ ટી છે એટલે આનું થશે તો પાઈ ઓમેગા ફાઈ બહાર નીકળશે સાઇનનું કોસનું માઇનસ કોસનું થઈ જશે સાઇન. જે ઓલરેડી તમને ખ્યાલ છે આમાં ડિસ્કસ કરવાની જરૂર નથી વધારે. તો આ ફાઇનલ ટર્મ તમારી કંઈક આ રીતે બનશે એચ બાય 2 પાઈ ઓમેગા સાઇન પાઈ થીટા ખાલી ઓમેગા ટીની બદલે અહીંયા થીટા રિપ્લેસ કર્યા છે. તો વીમેક્સ મેક્સિમમ વેલોસિટી કેટલી થાય જ્યારે થીટા જ્યારે 5/2 હોય કેમ કે થીટા જ્યારે 5/2 હશે ત્યારે ફાઈ અહીંયા કેન્સલ થઈ જશે. બરાબર. અને 5/2 એટલે નીચે 2 રહેશે એટલે સાઇન π/2 ધેટ વિલ બી 1. ત્યારે તમારી આ ટર્મ મેક્સિમમ થાય કેમ કે 0 થી 1ની વેલ્યુ વચ્ચે જે છે એ સાઇનની વેલ્યુ આવે ત્યારે એની ઉપર ડિપેન્ડ કરે કે તમારી આખી ટર્મ ક્યારે મેક્સિમમ થશે. તો સાઇનની વેલ્યુ જ્યારે 1 થાય ત્યારે તમારી ટર્મ મેક્સિમમ થાય. તો સાઇનની વેલ્યુ 1 ક્યારે થાય સાઇન π/2 હોય ત્યારે. તો અહીંયા મારે સાઇન π/2 કરવા હોય તો મારે થીટા બરાબર કેટલા મૂકવા પડે 5/2. બરાબર. તો 5/2 એટલે મેક્સિમમ એટલે આ અહીંયા આગળ જે છે ફાઈ આખો એંગલ એના ડિવાઇડેડ બાય 2 અહીંયા આગળ તમારી પહોંચે ત્યારે વેલોસિટી મેક્સિમમ હોય. આ એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. ફિઝિકલી તમે ઇક્વેશનથી આ રીતે તમે જાણી શકો એટલો પાવર છે ઇક્વેશનની અંદર કે તમને ખ્યાલ આવે કે તમારો આ એંગલ છે એ અડધું ટર્ન થઈ જશે જ્યારે રેસ કરશે ત્યારે એની વેલોસિટી મેક્સિમમ હશે પછી ઘટવાની ચાલુ કરશે. તો આ તમને થોડું પ્રેક્ટિકલી સમજાવ્યું. હવે એક્સેલરેશન એફ તો એ વેલોસિટી જે છે વેલોસિટી એનું વિકલન થાય એટલે તમારી તમને મળી જાય એક્સેલરેશન. તો ડીવી બાય ડીટી અગેન આ ટર્મ જે છે એ મલ્ટીપ્લાય થાય બીજી વખત એટલે આખાનો વર્ગ એચ બાય 2 આમને આમ રહે કોન્સ્ટન્ટ છે સાઇનનું થાય કોસ પાઈ ઓમેગા ટી અપોન ફાઈ એ તો છે જ. અગેન ઓમેગા ટી બદલે અહીંયા તમે થીટા મૂકી દીધા એટલે આખું ઇક્વેશન તમને મળી ગયું.
અને એફ મેક્સ ક્યારે મળે? જ્યારે થીટા બરાબર 0 થાય. શું કામ થીટા બરાબર 0? કોસ 0 1 થાય. આખી ટર્મની અંદર જ્યારે કોસની વેલ્યુ 1 થાય એ સમયે તમને આની વેલ્યુ મેક્સિમમ મળે. તો કોસની વેલ્યુ 1 ક્યારે થાય? જ્યારે કોસ 0 થાય ત્યારે. કોસ 0 ક્યારે થાય? તો કે થીટા બરાબર 0 મળે ત્યારે. એટલે એક અહીંયા આગળ તમને જે છે એ એક્સેલરેશન મેક્સિમમ મળે. એટલે શરૂઆતની અંદર એક્સેલરેશન જુઓ જોરદાર છે. સડનલી એ છે રાઇઝ જ થાય છે અહીંયા આગળ. સડન એટલો સડન નથી કે જેટલો પહેલાંની અંદર હતો, બટ એક્સેલરેશન જે છે આની અંદર સડન છે. વેલોસિટી સડન નથી, પણ એક્સેલરેશન છે આની અંદર સડન છે. બરાબર. તો થીટા બરાબર 0 હોય ત્યારે કોસની વેલ્યુ 1 મળે અને ત્યારે તમારું એક્સેલરેશન મેક્સિમમ થાય. તો આ ઇક્વેશન થોડા યાદ રાખવા પડશે તમારે. એક આ ઇક્વેશન એફ મેક્સનું અને એક આ વી મેક્સનું, એ બંને ઇક્વેશન તમારે યાદ રાખવાના છે. હવે આ જે ગ્રાફ છે એ આ બુકની અંદર આપેલો છે. સિમ્પલ હાર્મોનિક મોશન આપણે અહીંયા સુધી ડ્રો કરીને જોયો. આપણે આ ગ્રાફ જે છે અહીંયાથી લઈને અહીંયા સુધી, બરાબર, એ કેટલો છે? આટલો, અહીંયાથી અહીંયા સુધીનો. બાકીનો આ ડ્વેલ અને આ રિટર્ન જે છે એ બતાવ્યો નથી, પણ આ એની ઉપરથી જનરેટ કરેલો છે. એ સમયે વેલોસિટી, એક્સેલરેશન અને જર્ક કેટલા હશે એની નીચે એક્ઝેક્ટલી આપેલા છે. લેટ ફાઈ એ એટલે એંગલ ઓફ એસેન્ટ. જો આની અંદર ફાઈ કીધું હતું ને ખાલી આપણે, પણ હવે એને સફિક્સ આપી દીધા આપણે કે એ મતલબ કે એંગલ ઓફ એસેન્ટ એટલે કે જ્યારે ઉપર ચડે છે ફોલોવર ત્યારે. ડી એટલે કે એંગલ ઓફ ડિસેન્ટ મતલબ કે ફોલોવર જ્યારે નીચે આવે છે પોતાની મીન પોઝિશન ઉપર પાછો આવે છે ત્યારે. ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 મતલબ ડેલ્ટા 1 અને આ બાજુ ડેલ્ટા 2 જો હોય તો એ છે ડ્વેલ પીરિયડ, એંગલ ઓફ ડ્વેલ. એટલે એ દરમિયાન કેમ જેટલો ફરે એને તમે કહેજો ડ્વેલ. there is an abrupt change મતલબ કે સડન ચેન્જ ઇન એક્સેલરેશન ફ્રોમ 0 ટુ મેક્સિમમ. એક્સેલરેશનની વાત થાય છે અહીંયા આગળ. 0 થી મેક્સિમમ સીધું એક્સેલરેશન જોઈએ છે તમારા ફોલોવરને મળે છે. એટ ધી બિગિનિંગ ઓફ ધી ફોલોવર મોશન એન્ડ મેક્સિમમ ટુ 0 એટ ધી એન્ડ ઓફ ધ મોશન. અહીંયાથી 0 થી મેક્સિમમ થાય છે. એન્ડની અંદર અગેન સડનલી મેક્સિમમથી 0 થઈ જાય છે. બરાબર. અડધે સુધી પહોંચે ત્યારે 0, પછી પાછું મેક્સિમમ થઈને પછી પાછું 0 થઈ જાય છે. સડનલી 0 થાય છે અહીંયા એન્ડ. એટલે સ્ટાર્ટિંગની અંદર 0 થી મેક્સિમમ થાય અને એન્ડની અંદર મેક્સિમમથી 0 થાય. સડનલી થાય છે આ બે વસ્તુ જ્યારે ફોલોવર રાઇઝ થાય છે. અને સિમિલર વસ્તુ ક્યારે બને છે? કે જ્યારે ફોલોવર રિટર્ન થાય છે. અહીંયા આગળ કે 0 થી મેક્સિમમ અને મેક્સિમમથી 0 જ્યારે ફોલોવર રિટર્ન થાય છે. એઝ ધ અબ્રપ્ટ ચેન્જ રિઝલ્ટ ઇન ઇન્ફાઇનાઇટ જર્ક. બરાબર. તમારે સડન એક્સેલરેશન જોતું છે તો એવું જ થયું ને કે તમારો એક્સિડન્ટ થાય તો પાછળથી તમને બસ ટક્કર મારે તો એ તમને સડન એક્સેલરેશન મળ્યું કહેવાય, તો એને જર્ક કહેવાય ને, ઓબ્વિયસ વસ્તુ છે. ઇટ રિઝલ્ટ્સ ઇન ઇન્ફાઇનાઇટ જર્ક, વાઇબ્રેશન એન્ડ નોઇઝ. વાઇબ્રેશન પણ ક્રિએટ થાય જો કન્ટિન્યુઅસ મોશન આવે તો, અને નોઇઝ પણ ક્રિએટ થાય. ધ પ્રોગ્રામ શુડ બી એડોપ્ટેડ ઓનલી ફોર મોડરેટ કેમ સ્પીડ. એટલે મોડરેટ મીડિયમ સ્પીડ માટે જ આ જે છે સિમ્પલ હાર્મોનિક મોશન એ પ્રિફરેબલ છે. હાઈ સ્પીડ કેમ માટે જે છે આ પ્રિફરેબલ નથી. એટલું છે આનું કન્ક્લુઝન. નાવ ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી એન્ડ એક્સેલરેશન ડાયાગ્રામ્સ વેન ધ ફોલોવર મૂવ્સ વિથ યુનિફોર્મ એક્સેલરેશન એન્ડ રિટાર્ડેશન. તો આ બંને જે આપણે ઇક્વેશન જોયા હતા અહીંયા સુધીના, આ એફ મેક્સ અને વી મેક્સ, એ તમારે યાદ રાખવાના છે. અને આ થઈ ગયું તમારું સિમ્પલ હાર્મોનિક મોશન જ્યારે ફોલોવર કરે છે ત્યારે. હવે આપણે જોઈએ છીએ જ્યારે યુનિફોર્મ એક્સેલરેશન અને રિટાર્ડેશન થાય એ સમય દરમિયાન તમારા ફોલોવરનું મોશન કઈ રીતે હોય છે. ફટાફટ સમજાવી દઉં છું. આ એની ફિગર છે, આ ખુરમીની અંદરથી લીધી છે કેમ કે એની અંદર થોડું ઇઝી આપ્યું છે. આની અંદર ડિરાઈવ કરવાના નથી, ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જાય એવું જ છે. યુનિફોર્મ એક્સેલરેશન અને રિટાર્ડેશન, એક્સેલરેશન રિટાર્ડેશન એવું આનું નામ છે. તો આની અંદર તમે જુઓ તો કઈ રીતે કરવાનું છે કે થીટા ઓ મતલબ કે આઉટ અને થીટા આર મતલબ કે રિટર્ન. એ સમયે રેસ થાય, ડ્વેલ અને રિટર્ન થાય, એનો આ ગ્રાફ બનાવ્યો છે. કરવાનું કઈ રીતે? આની વચ્ચે જે લાઈન આવે ને, પહેલાં ડિસ્પ્લેસમેન્ટ જાણી લેવાનું કેટલું છે. એની વચ્ચેની જે એકદમ મીડિયમ લાઈન આવે એના તમારે ભાગ પાડવાના ટોટલ. બરાબર. અને એ જેટલા ભાગ પાડ્યા હોય એટલા જ અહીંયા પાડવાના. સેમ વસ્તુ અહીંયા. બરાબર. હવે શું કરવાનું કે આના એક કોર્નર પકડી લેવાનો. આ ઇજીમાં તમે કરતા સિમિલર થોડુંક એની જેવું આવે છે. એક કોર્નર પકડી અને તમે જેના ભાગ પાડ્યા છે અહીંયા એબીસીડી આ રીતે ભાગ પાડવાના. બરાબર. અને 1 2 3 4 લેફ્ટ ટુ રાઈટ અને ડાઉન ટુ અપ. અહીંયા લેફ્ટ ટુ રાઈટ અને ડાઉન ટુ અપ સેમ. તો આ રીતે ભાગ પાડો, પછી કોર્નર ઉપરથી જોડતા જાઓ. એને એ સાથે, એને બી સાથે, એને સી સાથે, આ રીતે તમે જોડતા આવો. ડી પછી હાફ એક કોર્નર આ દોરી નાખવાનો, કોર્નર ટુ કોર્નર. બરાબર. એ ડ્રો થઈ ગયા પછી હાફ સુધી પહોંચો એ પછી રિવર્સ કરી દેવાનું, અહીંયાથી જોડવાના ચાલુ કરી દેવાના. બરાબર. તો આ બધી લાઈનને તમે જ્યારે જોડશો એ સમયે તમારે એક ગ્રાફ બનશે. એ થઈ જશે તમારો ટોટલ ગ્રાફ યુનિફોર્મ એક્સેલરેશન અને રિટાર્ડેશનનો.
તો ફટાફટ સમજી લઈએ કે ડિવાઈડ ધ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઓફ કેમ ડ્યુરિંગ આઉટ સ્ટ્રોક ઇનટુ એન્ડ એની ઇવન નંબર જે આપણે કીધું એમ સે 8 એન્ડ ડ્રો ધ વર્ટિકલ લાઇન્સ થ્રુ ધીસ પોઈન્ટ્સ એઝ શોન. ડિવાઈડ ધ સ્ટ્રોક ઓફ ધ ફોલોવર એસ ઇન સેમ નંબર ઓફ ઇક્વલ ઇવન પાર્ટ્સ. આના પાડ્યા હોય એટલા જ આને પાડવાના, બરાબર. પછી જોઈન એ ટુ ઇન્ટરસેક્ટ અ વર્ટિકલ લાઇન થ્રુ પોઈન્ટ 1 એટ બી. એને જોઈન્ટ કરવાની, એ આ પહેલી લાઇનને ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે? અહીંયા આગળ, બરાબર. નાવ જોઈન ધીસ પોઈન્ટ્સ ટુ ઓબ્ટેન ધી પેરાબોલિક કર્વ. એટલે ઓબ્વિયસ વસ્તુ છે, આ બીજી લાઇન જે છે તો અહીંયા એ થી બી સાથે જોડો અને એ બીજી લાઇનને ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે ત્યાં પોઈન્ટ નોટિસ કરો. એ થી સી સુધી જોઈન્ટ કરો, એ ત્રીજી લાઇનને ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે ત્યાં આગળ તમે પોઈન્ટ ડી લઈ લો, બરાબર. તો આવો એક સ્મૂથ કર્વ બનશે. એ જે કર્વ બને છે એ થઈ ગયો તમારો પેરાબોલિક કર્વ. In the similar ways as discussed above, displacement diagram for the follower during the return stroke may be drawn. આ જ રીતે તમે રિટર્ન સ્ટ્રોક ડ્રો કરવાનો છે. હવે ટાઈમ વધારે એટલે નથી તો કે તમને ખ્યાલ આવી ગયો છે કે શું કરવાનું છે એક્ઝેક્ટલી. ના સમજાય તો ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરવાની છૂટી. Since the acceleration and retardation are uniform, therefore the velocity varies directly with the time and velocity diagram is shown. Acceleration અને retardation, એક્સેલરેશન અને રિટાર્ડેશન યુનિફોર્મ છે. સી વેલોસિટી વધે જ છે કન્ટિન્યુઅસલી અને હાફ કમ્પ્લીટ થયા પછી, હાફ એંગલ કમ્પ્લીટ થયા પછી એ કન્ટિન્યુઅસલી ઘટે છે યુનિફોર્મ રેટથી. તો વેલોસિટી કન્ટિન્યુઅસલી વધતી હોય અને ઘટતી હોય મતલબ કે એક્સેલરેશન કોન્સ્ટન્ટ છે. એનો રિવર્સ વાત કરીએ તો જો એક્સેલરેશન કોન્સ્ટન્ટ હોય તો યુનિફોર્મ વેલોસિટી છે યુનિફોર્મલી વધતી હોય. તમે બાઇકની અંદર તમે કન્ટિન્યુઅસ સ્પીડ વધાર્યા જ કરો તો તમે 2 સેકન્ડે તમારી સ્પીડ 10ની હોય તો 4 સેકન્ડે તમારી સ્પીડ 20ની થાય, 5 સેકન્ડે તમારી સ્પીડ 40ની થાય, 6 સેકન્ડે તમારી સ્પીડ 60ની થાય. તો દર 2 સેકન્ડે તમારી સ્પીડ 10 કિલોમીટર પર અવરની તમે વધારો છો તો તમારું એક્સેલરેશન કોન્સ્ટન્ટ થયું અને વેલોસિટી કન્ટિન્યુઅસલી વધે છે ને. બસ તો એવું જ એક્ઝામ્પલ થયું. એક્સેલરેશન કોન્સ્ટન્ટ છે અને વેલોસિટી કન્ટિન્યુઅસલી વધે છે. એટલે શું કીધું છે? સિન્સ ધ એક્સેલરેશન એન્ડ રિટાર્ડેશન આર યુનિફોર્મ, વેલોસિટી વેરાઇઝ ડાયરેક્ટલી વિથ ધ ટાઈમ. બરાબર, મેં તમને 2 સેકન્ડના જેમ ઇન્ટરવલ આપ્યા તો ટાઈમ સાથે વેલોસિટી કન્ટિન્યુઅસલી વેરાય થાય છે અને આ એનો ગ્રાફ છે. લેટ એસ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોક ઓફ ધ ફોલોવર. આનું ડિસ્પ્લેસમેન્ટને એસ કહી દો. થીટા ઓ અને થીટા આર, બરાબર, આઉટ અને રિટર્ન. ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ કેમ ડ્યુરિંગ આઉટ સ્ટ્રોક એન્ડ રિટર્ન સ્ટ્રોક ઓફ ધ ફોલોવર રિસ્પેક્ટિવલી. ઓમેગા એંગ્યુલર વેલોસિટી ઓફ ધ કેમ, જે આપણને ખ્યાલ છે. વી નો ધેટ ધ ટાઈમ રિક્વાયર્ડ ફોર અ ફોલોવર ડ્યુરિંગ આઉટ સ્ટ્રોક. હવે આની માટે ટાઈમની વાત અત્યાર સુધી નથી કરી આપણે. હવે ટાઈમની વાત કરીએ છીએ આપણે કે આટલો કેમ જ્યારે ટર્ન કરે છે ત્યારે એને ટાઈમ કેટલો લાગે છે, બરાબર. તો ટાઈમ કોની ઉપરથી મળે આપણને? તો ડિસ્પ્લેસમેન્ટ ઉપરથી, બરાબર. કેમ કે વેલોસિટી એટલે શું થાય? ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. તો આ એંગ્યુલર છે તો વેલોસિટી ની જગ્યાએ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ થાય તો એની અંદર ટાઈમને હું સબ્જેક્ટ બનાવું તો શું થઈ જાય? ડિસ્પ્લેસમેન્ટ અપોન વેલોસિટી. પણ આ એંગ્યુલર છે એટલે થીટા અને ઓમેગા આવશે. લિનિયર હોય તો એક્સ અને વી આવે, બરાબર. પણ આ એંગ્યુલર છે એટલે લાઇકવાઇઝ. અને સેમ ડ્યુરિંગ રિટર્ન સ્ટ્રોક જે છે આટલો, એ દરમિયાન ટાઈમ કેટલો લાગે? તો એને તમે ટી સફિક્સમાં આર કહી દો, આને ટી ઓ કહી દો, આને ટી આર કહી દો. એ સમયે થીટા કેટલો ટર્ન થયો હોય તો થીટા ઓ, અને રિટર્ન સ્ટ્રોક દરમિયાન થીટા જે છે રિટર્ન આવે છે એટલે એને સફિક્સની અંદર આર કીધું છે. મીન વેલોસિટી ઓફ ધ ફોલોવર ડ્યુરિંગ ધ સ્ટ્રોક આઉટ સ્ટ્રોક કેટલી થાય? એસ અપોન ટી, બરાબર. મીન વેલોસિટીની વાત કરે છે, માઇન વેલ, બરાબર. તો એ વેલોસિટી એટલે હવે આ મીન વેલોસિટી ઓફ ધ ફોલોવર છે ડ્યુરિંગ આઉટ સ્ટ્રોક એટલે અગેન ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ, બરાબર. કેટલું ડિસ્પ્લેસમેન્ટ છે? લિનિયરની વાત થાય છે હવે અહીંયા. તો લિનિયર એટલે કેટલું છે? એસ અપોન ટી ઓ. અને મીન વેલોસિટી ઓફ ધ ફોલોવર ડ્યુરિંગ રિટર્ન સ્ટ્રોક એટલે ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ મતલબ કે એસ અપોન ટી આર. સિન્સ ધ મેક્સિમમ વેલોસિટી ઓફ ધ ફોલોવર ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ ધ મીન વેલોસિટી. ફરી વખત સમજાવું છું. મેક્સિમમ વેલોસિટી જે છે ઓફ ધ ફોલોવર ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ ધ મીન વેલોસિટી. મીન વેલોસિટી એટલે શું? મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઇડેડ બાય 2, બરાબર. તો આ જે છે એની મીન વેલોસિટી થઈ. તો આ સૂત્ર હું વાપરું તો ટ્વાઇસ, તો મારી મેક્સિમમ વેલોસિટી કેટલી થાય એને હું સબ્જેક્ટ બનાવું તો ઇટ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ ધ મીન વેલોસિટી, બરાબર. ધેરફોર મેક્સિમમ વેલોસિટી ઓફ ધ ફોલોવર ડ્યુરિંગ ધ આઉટ સ્ટ્રોક, એ પહેલી જે આપણને મળી હતી હમણાં એસ અપોન ટી 0 એને મલ્ટીપ્લાય બાય 2 કરતું થઈ જાય. સિમ્પલ, તો મલ્ટીપ્લાય બાય 2 જ કર્યું છે, બરાબર. તો વીઓ ઇઝ ઇક્વલ ટુ 2s અપોન ટીઓ, બરાબર. પણ હવે આની અંદર શું કર્યું છે? ઓમેગા અપોન થીટા લઈ લીધું કેમ કે ટીને જે છે એ કિંમત મૂકી અહીંયા. તો ટી બરાબર શું હતો? થીટા અપોન ઓમેગા. તો થીટા અપોન ઓમેગા કર્યું એટલે અહીંયા કિંમત મૂકી દીધી. સિમિલરલી મેક્સિમમ વેલોસિટી ઓફ ધ ફોલોવર ડ્યુરિંગ ધ રિટર્ન સ્ટ્રોક, તો એ તમને આ જ રીતે આની અંદર ખાલી થીટા ઓની બદલે થીટા આર થાય, વી ઓની બદલે વી આર થાય.
We see from the acceleration diagram અહીંયા આગળ that during first half of the outstroke there is uniform acceleration and during second half of the outstroke there is uniform retardation. Thus, maximum velocity of the follower is reached after time t0 by 2 એટલે અહીંયા સુધી આ ટી આ ઓ છે આટલો જ્યારે થીટા એંગલ ટ્રાવેલ કરે ત્યારે એને જેટલો ટાઈમ લાગે છે એને ટી ઓ કહે છે તો અહીંયા હાફ સુધી પહોંચે તો એને કેટલું કહેવાય ટીઓ બાય 2 તો અહીંયા સુધી જ્યારે પહોંચે છે ત્યાં સુધી મેક્સિમમ છે એક્સેલરેશન યુનિફોર્મ છે અને અહીંયા આગળ છે પણ મેક્સિમમ છે પણ નેગેટિવની અંદર છે maximum velocity of the follower is reached after time to by 2 during the outstroke and tr by 2 during the return stroke એટલે અહીંયા સુધી મેક્સિમમ વેલોસિટી તમને ક્યાં મળે છે સોરી તો એ જ્યારે ટીઓ બાય 2 મતલબ અડધે સુધી પહોંચે છે તમારો સ્ટ્રોક ત્યારે મેક્સિમમ પછી પાછી ઘટવાની ચાલુ થઈ જાય છે બરાબર જેમ આપણે આની પહેલા પણ જોયું હતું તો એક્સેલરેશન જે છે એ કઈ રીતે મળે વેલોસિટી અપોન ટીઓ બાય 2 બરાબર કેમ કે વેલોસિટી અપોન ટાઈમ બરાબર ટીઓ બાય 2 તો વી આની જે ઇક્વેશન જે છે એ તમે આની અંદર મૂકી દો એટલે લાઇકવાઇઝ જે છે તમને દરેક વસ્તુ મળી જાય બરાબર ખાલી કિંમત જ મૂકી છે બીજું કશું નથી કર્યું અહીંયા અને આની અંદર જે છે એ પાછળના ઇક્વેશન્સમાંથી જે કંઈ કિંમત આવી આની અંદર મૂકી દેશો એટલે તમને આ વસ્તુ તમારી ફાઇનલ મળી જશે હવે આ તમે જે છે થોડુંક જાતે રીડ કરો અને પછી ના સમજાય તો મને પૂછો તો હું છું અહીંયા બટ પહેલાં તમે આ સમજવાની ટ્રાય કરો જાતે અને બીજું સાયક્લોઇડલ મોશન જે છે એ પણ થોડું વાંચી લેજો મે બી હું નેક્સ્ટ લેક્ચરની અંદર એટેન્ડન્સની અંદર તમને એના ક્વેશ્ચન પૂછી શકું છું તો એક આ અને એક સાયક્લોઇડલ મોશન પણ તમે જોઈને આવજો ખુરમીમાંથી સિમિલરલી મેક્સિમમ એક્સેલરેશન ઓફ ધી ફોલોવર ડ્યુરિંગ ધ રિટર્ન સ્ટ્રોક આની ઉપરથી જ મળી જાય છે આ ખાલી ઓની બદલે આર કરવાના છે બીજું કશું નથી તો આ થઈ ગયું તમારું યુનિફોર્મ એક્સેલરેશન અને રિટાર્ડેશનના ઇક્વેશન્સ તો તમારે આની અંદર આ યાદ રાખવાના છે 4 ઇક્વેશન ઓ આર મતલબ વેલોસિટી આઉટ વેલોસિટી રિટર્ન એક્સેલરેશન આઉટ એક્સેલરેશન રિટર્ન આ 4 ઇક્વેશન આની અંદર યાદ રાખવાના છે આની અંદરથી એક્ઝામ્પલની અંદર પૂછાઈ શકે છે તો આ થઈ ગઈ તમારી આજની બે થિયરી ફરી વખત કહું છું જે કાંઈ ચાલે સેમ ડે વાંચતા રહ્યો અધરવાઇઝ નહીં સમજાય અને પાછળથી પ્રોબ્લેમ થશે તો ફાઇન કોન્ટેક્ટ મી ફોર એની ક્વેરીઝ બાય